ઇંગ્લિશ મુશ્કેલ લાગે છે તો બસ નાઉન સમજી લો. ઇંગ્લિશ 50% ઈજી થઈ જશે. હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ઇંગ્લિશ ગ્રામરનો સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક નાઉન એકદમ સરળ ગુજરાતી ભાષામાં સમજવાના છીએ. નાઉન એટલે શું? નાઉન એટલે નામ. વ્યક્તિ, જગ્યા, વસ્તુ કે ભાવનાનું નામ તેને નામ કહેવાય. એક્ઝામ્પલ તરીકે વ્યક્તિ તો તેમાં રામ, ટીચર, ગર્લ. જગ્યા તો તેમાં સ્કૂલ, ઇન્ડિયા, માર્કેટ. વસ્તુ તો તેમાં બુક, મોબાઈલ, પેન. ભાવના તો તેમાં હેપીનેસ, લવ, એન્જર. આ બધાના નામ તે નાઉન છે. કોઈ પણ વર્ડ આગળ મારું, મારી, મારા લાગી જાય તો સમજી લો એ નાઉન છે. જેમ કે મારી બુક, મારો ફોન, મારી હેપીનેસ. રિયલ લાઈફ સેન્ટેન્સમાં જોઈએ તો આઈ લવ માય મધર. મધરની આગળ માય શબ્દ વપરાયો, તેથી મધર એ નાઉન તરીકે કહેવાશે. ધીસ ઇઝ માય સ્કૂલ. સ્કૂલની આગળ માય શબ્દ વપરાયો, તેથી સ્કૂલ એ નાઉન તરીકે. દોસ્તો, પહેલાં એક વાત ક્લિયર કરો. ઓલ નેમ્સ આર નાઉન્સ, બટ ઓલ નાઉન્સ આર નોટ ધ સેમ. એટલે કે દરેક નામ નાઉન છે, પણ દરેક નાઉન એ એક જેવો નથી. એટલે કે નાઉનને અલગ અલગ ટાઈપ્સમાં વહેંચવામાં આવે છે. જેમ કે પ્રોપર નાઉન, કોમન નાઉન, કલેક્ટિવ નાઉન, અબ્સ્ટ્રેક્ટ નાઉન, મટીરિયલ નાઉન. જેમાં પ્રોપર નાઉન જોઈએ તો અ પ્રોપર નાઉન ઇઝ ધ નેમ ઓફ ધ પર્ટિક્યુલર પર્સન, પ્લેસ ઓર થિંગ. જે નામ એક ખાસ વ્યક્તિ, ખાસ જગ્યા કે ખાસ વસ્તુ માટે વપરાય તેને પ્રોપર નાઉન કહે છે. એક્ઝામ્પલ તરીકે રામ, ઇન્ડિયા, અહેમદાબાદ. ઇમ્પોર્ટન્ટ રૂલ: proper nouns are always written with a capital letter, like Ram is a student. And then next, common noun. A common noun is a general name given to a person, place or thing. જે નામ કોઈ ખાસ માટે નહીં પણ બધા સમાન પ્રકાર માટે વપરાય તે કોમન નાઉન કહેવાય. એક્ઝામ્પલ તરીકે બોય, સિટી, સ્કૂલ. એન્ડ ધ નેક્સ્ટ, કલેક્ટિવ નાઉન. A collective noun is the name of a group of people, animals or things. ઘણા લોકો, પ્રાણીઓ અથવા વસ્તુઓ એક સાથે હોય અને તેને એક નામથી ઓળખવામાં આવે તે કલેક્ટિવ નાઉન કહેવાય. એક્ઝામ્પલ તરીકે ટીમ, ક્લાસ, હદ. એન્ડ ધેન નેક્સ્ટ, abstract noun. An abstract noun is the name of quality, feeling or idea that cannot be seen or touched. જે નાઉનને કોઈ જોઈ શકાય નહીં, સ્પર્શી શકાય નહીં, પણ અનુભવી શકાય તે અબ્સ્ટ્રેક્ટ નાઉન કહેવાય. એક્ઝામ્પલ તરીકે લવ, હોનેસ્ટી, હેપીનેસ, કવરેજ. એન્ડ ધ નેક્સ્ટ, મટીરિયલ નાઉન. A material noun is the name of a substance from which things are made. જે પદાર્થમાંથી બીજી વસ્તુ બનાવવામાં આવે તે મટીરિયલ નાઉન કહેવાય. એક્ઝામ્પલ તરીકે ગોલ્ડ, વોટર, મિલ્ક, વુડ. Easy memory trick to remember these lines. Particular name, proper. General name, common. Group name, collective. Feeling or quality, abstract. Substance, material. તો દોસ્તો, ઇંગ્લિશ કઠિન નથી, પણ ઇંગ્લિશ સમજાવવાની રીત કઠિન છે. જો મારો આ વિડીયો ગમ્યો હોય તો એક લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. થેન્ક યુ.